जो याद होय तो बेटा છેલ્લે રુથરફોર્ડ નો પ્રયોગ ભણ્યા રુથરફોર્ડ નો પ્રયોગ બેટા એના તારણો પણ લખ્યા હતા એના પછી નીચે આપણે બે વાક્યો લખ્યા હતા બેટા કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં કોણ હોય બેટા પ્રોટોન અને કોણ હોય બેટા ન્યુટ્રોન હોય જ્યારે પરમાણુના કેન્દ્રની આસપાસ કોણ ફરે બેટા માં દીકરાઓ કોણ ફરે ઇલેક્ટ્રોન રખડતો હોય કેવલ્ય જેવો ઇલેક્ટ્રોન રખડતો હોય બરાબર ને કેવલ્યો રખડે પેલો સામંત યક્ષ રખડે જયરા જાડેજા આ બધા ઇલેક્ટ્રોન જેવા છે મારા બેટા રખડતા જ ગમે ત્યાં ભમતા ભૂત જેવા મળી આવે બરાબર ને જયરાજ સાચી વાત ને બેટા જયરાજ હા ચાલો બેટા તો અહીંયા ધ્યાન આપીશું માં દીકરાઓ તો ભાઈ આપણે શું ભણવાનું છે બેટા તો પહેલું મારે વ્યાખ્યા આપી છે બેટા કક્ષા તો કક્ષા એટલે શું કોની વ્યાખ્યા આપી છે બેટા કક્ષા કોની વ્યાખ્યા આપી છે બેટા કક્ષા જો કક્ષા અને કક્ષક બંને અલગ અલગ શબ્દો છે બરાબર માં દીકરાઓ તો જો પહેલી વ્યાખ્યા આપું કક્ષા તો કક્ષાની વ્યાખ્યા આવી રીતે છે બેટા પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે ચલો તૈયાર કરો બેટા શું આવશે બેટા પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે શું આવશે બેટા પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે once again પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે કોણ બોલશે ચલો વેરી ગુડ બોયઝ માં પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે જેમાં નહીં કે જ્યાં બેટા કે જ્યાં ડન માં દીકરા ઓકે એના પછી વ્યાખ્યા છે બેટા કક્ષક કોની વ્યાખ્યા આપવાની છે કક્ષક પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે શું આવશે બેટા પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે શું છે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે ચલો શું આવશે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે ચલો કોણ બોલશે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય ભાગ વિસ્તાર અવકાશીય વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે ગુડ બીજું કોઈ બધા બોલો ચલો મારી સાથે બેટા પરમાણુના કેન્દ્રની સાવધ બોલો બેટા મારી જોડે બેટા શું આવશે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર શું આવશે બેટા
પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને શું કહે છે બેટા? કક્ષક કહે છે. ચલો બોલો બધા બેટા શું હશે? પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે. ડન બેટા? જો હવે ધ્યાન આપજો કે બેટા આપણી કક્ષા છે, આપણે કક્ષાને કેવી રીતે દર્શાવીએ છીએ યાદ છે ને? કક્ષાઓ કેટલી? તો યાદ રાખો બેટા, કક્ષાઓ આપણા સિલેબસ પૂરતી કક્ષાઓ 4 છે. કઈ કઈ? તો કે એલ એમ અને એન. કઈ બેટા? કે એલ એમ અને એન. કક્ષાઓ કેટલી બેટા? 4. કઈ કે એલ એમ એન. આપણે આવું લખ્યું તો યાદ છે બેટા કે n બરાબર 1 હોય તો આપણે એને k કહેતા હતા, n બરાબર 2 હોય તો એને આપણે l કહેતા હતા, n બરાબર 3 હોય તો એને m અને n બરાબર 4 હોય તો એને આપણે n કહેતા હતા. એ રીતે બેટા કક્ષક લઈ લઈએ બેટા. કક્ષક પણ 4 છે. કક્ષક પણ કેટલી છે બેટા? 4. કઈ બેટા? s p d અને f. કઈ છે બેટા? s p d અને f. કક્ષક પણ કેટલી માં દીકરાઓ? 4. કઈ બેટા? s p d અને f. ભાઈ આ વિડિયો બંધ કરે છે એમને શું સજા કરું બેટા? બોલો તમે કોઈ સજા કરી લઈ આપણે. જેના વિડિયો બંધ છે એને બરાબર. કક્ષક પણ બેટા 4 છે. કક્ષક કેટલી છે બેટા? 4. કઈ માં દીકરાઓ? s p d અને f. જો આના પછીનો પ્રશ્ન મેં તમને ભણાયેલો છે આગળના ચેપ્ટરમાં, જે ઓલરેડી આપણે ભણ્યા હતા. યાદ છે બેટા? 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ, એમની ઇલેક્ટ્રોન રચના, એમની સંયોજકતા યાદ આવે છે? ત્રીજા ચેપ્ટરમાં આપણે આ પ્રશ્ન ભણાયો હતો બેટા. અને મેં તમને કીધું કાયદેસર આ ચોથા ચેપ્ટરનો છે, પણ આપણે જરૂર હતી એટલે આપણે કયા ચેપ્ટરમાં ભણ્યા તો બેટા? ત્રીજા ચેપ્ટરમાં. યાદ આવ્યો કે ના આવ્યો માં દીકરાઓ? યાદ છે ને? આપણે શોર્ટ સ્ક્રીનમાં ભણાવી હતી. યાદ છે કઈ હતી? હા હી લી બે બુ કા ના ઓ ફ ની સો મે એ સી ફો સક્લો આ પો કે. યાદ આવી માં દીકરાઓ? આવી બેટા? તો હવે ફરીથી પ્રશ્ન ભણતા નથી, બરાબર માં દીકરાઓ? ચાલો એના પછી મારે ભણવું છે માં દીકરાઓ પરમાણુ ક્રમાંક. ચલો આની પણ વાત કરી ગયા હતા, છતાં પણ કોઈને યાદ હોય તો આપણે એની જરૂર છે. ચલો પરમાણુ ક્રમાંક કોઈને યાદ છે? તો હવે પરમાણુ ક્રમાંક એટલે શું? પરમાણુ ક્રમાંક એટલે શું? કોઈ નહીં? કોઈ તો બોલો ને. ચાલો તો આવી વ્યાખ્યા હતી બેટા. પરમાણુમાં રહેલા પ્રોટોન પટેલ આ તો પાવરફુલ છે. પટેલ આજે પાવરફુલ છે, મૂડમાં છે. ચલો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. ચલો તૈયાર કરીએ બેટા. શું છે? પરમાણુમાં રહેલા બેટા આ શબ્દ ભૂલાય નહીં. પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. શું છે? પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. શું છે બેટા? પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. ચલો કોણ બોલશે? ધ્રુવી સિવાય. અને બોલે એટલે વ્યાખ્યા ખોટી બેટા. પ્રોટોન અથવા બોલો બેટા જીનલ ફરીથી. કેવલ બોલ. કેવલ ઉવાચ. પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યાને પરમાણુ
તે આવી રીતે કેમ વ્યાખ્યા બોલ્યું તું? અરે યાદ નતો આવતું એટલે. એટલે ઊંધા પડે યાદ આવડી જાય? અરે સર આ હેડફોનનું માઇક નહીં ચાલતું એટલે લેપટોપનું માઇક આ. ચલો બેટા, નંદીની શું આવશે વ્યાખ્યા બેટા? નંદી ઓકે. ચલો બેટા, હવે જો ધ્યાન આપજો બેટા, પરમાણુ ક્રમાંકની સંજ્ઞા શું માં દીકરાઓ? તો યાદ રાખીશું બેટા, પરમાણુ ક્રમાંકની સંજ્ઞા z છે. શું છે બેટા? z. તો z બરાબર શું લખાય? કાં તો p અથવા e. શું લખાય? કાં તો p અથવા e. થાય ને? થાય કે ન થાય? ચલો, એના પછી મારે વ્યાખ્યા આપવાની છે બેટા પરમાણુ ભાર. જો આને પરમાણુ ભાર કહેવાય અથવા એનું બીજું નામ છે બેટા પરમાણ્વીય દળ પણ કહેવાય. શું કહેવાય માં દીકરાઓ? પરમાણ્વીય દળ કહેવાય. પરમાણુ ભાર અથવા પરમાણ્વીય દળ. ચલો, કોઈને યાદ આવે છે? આ ઉપરની વ્યાખ્યા પછી કોઈને યાદ આવ્યું હોય તો? પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણુય દળ કહે. આય હાય હાય, જોરદાર. ગાભા કાઢીને કેવું કામકાજ છે આજે તો. બોલો, કોઈને યાદ આવ્યું હોય, કોઈને બોલવું હોય તો? ઓકે, તત્વ બોલો અથવા પરમાણુ બોલો, બંને સાચું છે, બિલકુલ સાચું બેટા. તો ચલો, વ્યાખ્યા આવી આવશે બેટા. પરમાણુમાં રહેલા પ્રોટોન અને અહીંયા અને આવશે બેટા ન્યુટ્રોનની સંખ્યાને પરમાણ્વીય દળ કહે છે. ચલો, શું આવશે બેટા વ્યાખ્યા? બોલો બધા. પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને, એટલે જો અહીંયા શું છે બેટા? પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. અહીંયા છે બેટા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, એટલે બંનેમાં ફરક છે. ખબર પડી બેટા શું ફરક છે? આ ફરક મને ખબર પડવી જોઈએ માં દીકરાઓ, બરાબર? એટલે જ્યારે પણ વ્યાખ્યા તૈયાર કરો, બીટુ કોનો આવ્યો? ચલો ડન બેટા. ચલો, વ્યાખ્યા શું છે? પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને, સોરી બેટા, પ્રોટોનની ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. ચલો બોલો, પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. શું છે? પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. જો બીજું શું યાદ રાખીશું માં દીકરાઓ? તો આપણે યાદ રાખીશું બેટા પરમાણ્વીય દળ છે. પરમાણ્વીય દળની સંજ્ઞા બેટા A છે. તો A બરાબર P વત્તા N લખાય. શું લખાય? A બરાબર P વત્તા N. હવે જો P ની જગ્યાએ Z પણ લખાય કે ન લખાય? તો આની બીજી સંજ્ઞા આવું પણ થાય બેટા, Z વત્તા N પણ લખાય. શું લખાય બેટા? Z વત્તા N પણ લખાય. બોલો, પહેલી ખબર પડી? ચલો બધા રિપીટ કરીએ. ચલો, પહેલું શું આવશે બેટા? કક્ષા. ચલો મારી સાથે બધાએ બોલવાનું છે બેટા. પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે તેને કક્ષા કહે છે. કક્ષક પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે તેને કક્ષક કહે છે. કક્ષાઓ 4 છે, K, L, M, N. N બરાબર 1 હોય તો K, N બરાબર 2 હોય તો L, N બરાબર 3 હોય તો M, N બરાબર 4 હોય તો બેટા N. કક્ષક પણ 4 છે. કઈ કઈ બેટા? S, P, D અને F. કઈ ગઈ? S, P, D અને F. ચલો પછી પરમાણુ ક્રમાંક. તો પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. પરમાણુ ક્રમાંકની સંજ્ઞા Z છે. Z બરાબર P અથવા E થાય. ચલો, પરમાણુ ભાર અથવા પરમાણ્વીય દળ.
તો પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને પરમાણ્વીય દળ કહે છે. પરમાણ્વીય દળની સંજ્ઞા બેટા એ છે A બરાબર P + N અથવા તો Z + N. બોલો આવડી જાય. ચલો કેવલ ફોટો લઈ લે બેટા. કેવલ લઈ લીધો ફોટો. લે કેવલ ફોટો લીધો યસ યા નો? હા સર લઈ લીધો. ઓકે ચલો ડન. હવે જે ભણીએ છીએ એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ માં દીકરા જો બેટા પહેલા હું અહીંયા બે વસ્તુ અગત્યની ભણાવવા જઈ રહ્યો છું એના પછી આપણે ચાલો હવે મારે ભણવું છે એમાં દીકરાઓ મેન છે જેનું નામ છે સમસ્થાનિકો. શું શબ્દ છે બેટા? સમસ્થાનિકો. ધ્યાન આપજો. સમસ્થાનિકો. તો યાદ રાખો બેટા જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય. ધ્યાન આપજો શબ્દ. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય. શું યાદ રાખવાનું? બોલો બેટા. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ચલો બોલો મારી સાથે. જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય. શું હશે બેટા? જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. વન્સ અગેન. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ચલો કોણ બોલશે? જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તે તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. વેરી નાઇસ. બીજું કોઈ? યાત્રી તો ગુંગા ખોતરે છે. હા યાત્રી ગુંગા કાઢે તો બેટા બોલો એક આદિ તો બોલ. આજે કે નહીં બોલ્યો? એક પટેલ બધી બોલે છે ને એક પટેલ બોલ્યા વગર બેહી ગયા છે અને બીજા પટેલ ક્યાંક ક્યાંક ડોક્યું કરે છે. હા ચલો બોલો બેટા. ફરી બોલું હું બેટા? ફરી એક વાર યાદ રાખો. શું હશે બેટા? બોલો. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. પંક્તિ બોલો. પંક્તિ બોલો. જે પરમાણુના ગપ્પા માલ્યા. હા બોલ ફરી. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઓકે. બીજા કોઈને બોલવું છે? કોઈને ઈચ્છા થતી હોય? નહીં? ઓકે ચલો બેટા. પ્રશ્ન છે આઈએમપી મારો. ધ્યાન આપો બેટા. સમસ્થાનિકો એટલે શું? સવિસ્તર સમજાવો. ચલો પહેલી તો વ્યાખ્યા આપણે આપી ગઈ. જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ચલો શું આવશે બેટા? બોલો બધા જ વ્યાખ્યા.
જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુય દળ કેવા હોય માં દીકરાઓ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ડન બેટા. જો અહીંયા આપણે સમજાવું છે કે બેટા હાઇડ્રોજનના ધ્યાન રાખજો હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે જેની શોધ હેરોલ્ડ યુરીએ કરી હતી. ડન બેટા. ધ્યાન આપજો કે ભાઈ હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકો બેટા 3 સમસ્થાનિકો છે જેની શોધ કોને કરી હતી બેટા હેરોલ્ડ યુરીએ. નામ યાદ રાખવાનું. શું નામ છે બેટા હેરોલ્ડ યુરી. શું નામ છે બેટા હેરોલ્ડ યુરી. તો આપણે સાહેબ કયા કયા 3 સમસ્થાનિકો હાઇડ્રોજનના તો ધ્યાન આપજો. જો પહેલું H11 બીજો છે બેટા H12 અને ત્રીજો છે બેટા H13. હાઇડ્રોજનના કયા સમસ્થાનિકો 3 બેટા પૂરું થઈ ગયું બંધ કરી ચલો નેટવર્ક નો કોનો ત્યાં જો કયા કયા 3 બેટા H11 H12 અને H13. જો ત્રણેયના નામ આનું નામ છે બેટા આને કહેવાય બેટા પ્રોટિયમ કહેવાય. શું કહેવાય બેટા પ્રોટિયમ. આનું નામ છે બેટા ડ્યુટેરિયમ. શું નામ છે બેટા ડ્યુટેરિયમ. આનું નામ છે બેટા ટીટ્રિયમ. ધ્યાન આપીશું. ડન બેટા. તો યાદ રહ્યું બેટા કે હાઇડ્રોજનના કેટલા સમસ્થાનિકોમાં દીકરાઓ 3. કેટલા 3. કયા કયા જો તમે બધામાં ચેક કરી દો. જો બધાનો પરમાણુ ક્રમાંક સમાન છે દેખાય છે 1 1 1 દેખાય છે પરંતુ દેખો એમના પરમાણુય દળ અલગ અલગ છે. આનું પરમાણુય દળ 1 છે આનું પરમાણુય દળ 2 છે આનું પરમાણુય દળ કેટલું છે બેટા 3 છે. જોજો ધ્યાન આપજો શું ફરક પડે મારે એ સમજાવવું છે બધાને. ધ્યાન આપજો નહીં તો ખબર નહીં પડે મારા દીકરાઓ. બરાબર. હા આપણે બધું ડિટેલમાં સમજવું છે એટલા માટે. જો બેટા આની સંજ્ઞા આવી પણ લખાય. આને D12 પણ લખે છે અને આની સંજ્ઞા બેટા T13 પણ લખે છે. એટલે આની સંજ્ઞા આવી પણ છે. આની કોઈ સંજ્ઞા નથી. જો આનું નામ ક્યાંથી આવ્યું તો ટીટ્રિયમની સંજ્ઞા T ઉપરથી T1 થી અને ડ્યુટેરિયમની D હોવાથી D12 પણ કહે છે. જો બધામાં ફરક શું છે બેટા ખબર છે ન્યુટ્રોનની સંખ્યા. જો ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. જો બેટા આ પ્રોટિયમ છે એમાં ન્યુટ્રોન 0 છે. ડ્યુટેરિયમ છે એમાં એક જ ન્યુટ્રોન છે અને ટીટ્રિયમ છે એમાં કેટલા ન્યુટ્રોન છે બેટા 2 ન્યુટ્રોન. કેટલા ન્યુટ્રોન 2 ન્યુટ્રોન. જ્યારે દરેકમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય સમાન. એટલે જો પ્રોટોન લઈ લો અને અહીંયા ઇલેક્ટ્રોન લઈ લો તો આપણને ખબર હોવી જોઈએ આ બધામાં એક એક જ હોય આમાં કોઈ ફેર ના પડે. એટલે આપણને ખબર હોવી જોઈએ બેટા કે સમસ્થાનિકો કોને કહેવાય તો બીજી વ્યાખ્યા એવી પણ આપી શકાય કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય તેમને પણ એકબીજાના સમસ્થાનિકો કહેવાય. કહેવાય કે ના કહેવાય. જો ન્યુટ્રોનની સંખ્યા કેવી છે બેટા અલગ અલગ છે. કેવી છે બેટા અલગ અલગ છે. ડન. આપણે એક એક્ઝામ્પલ આપ્યું. હજુ પણ બીજું એક્ઝામ્પલ હું આપી શકું એવું છું બેટા ઓક્સિજન લઈ લઈએ બેટા. તો ઓક્સિજનના 3 સમસ્થાનિકો છે. બરાબર. કયા કયા તો યાદ રાખો બેટા O8 16 પછી અહીંયા લખું O8 17 અને O8 18. આ ત્રણ એના સમસ્થાનિકો છે. O8 16 O8 17 O8 18. જો બધામાં શું થાય તો આ ત્રણે ત્રણમાં આપણે યાદ રાખવાનું બેટા પ્રોટોન અને ઇલેક્ટ્રોન બંનેમાં 8 8 હોય કે ના હોય હોય. પણ આમાં ન્યુટ્રોન કેટલા હોય તો જો આપણે શું કરવાનું 16 માંથી 8 બાદ કરો તો ન્યુટ્રોન કેટલા આવશે બેટા 8 આવશે. ચલો આમાં ન્યુટ્રોન કેટલા તો 17 માંથી 8 બાદ કરો કેટલા આવશે 9 આવશે. આમાં 18 માંથી 8 બાદ કરો તો ન્યુટ્રોન કેટલા આવશે બેટા 10 આવશે. આવશે ને. તો એનો મતલબ આપણને ખબર હોવી જોઈએ બેટા કે બેટા સમસ્થાનિકોમાં શું થશે તો સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. કોની સંખ્યા અલગ હોય બેટા ન્યુટ્રોનની. કોની સંખ્યા સમાન હોય
તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. આપણને આવી રીતે ટ્વિસ્ટ કરીને પણ પૂછે માં દીકરા, પડે કે ના પડે કે ભાઈ સમસ્થાનિકોમાં કોની સંખ્યા સમાન હોય, સમસ્થાનિકોમાં કોની સંખ્યા અલગ અલગ હોય. તો સમસ્થાનિકોમાં બેટા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, જ્યારે સમસ્થાનિકોમાં ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય માં દીકરાઓ? અલગ અલગ હોય. કેવી હોય બેટા? અલગ અલગ. માટે સમસ્થાનિકોના યાદ રાખવાનું બેટા, સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો ધ્યાન આપજો બેટા, ભૌતિક ગુણધર્મો કેવા હોય બેટા? અલગ અલગ હોય. ભૌતિક ગુણધર્મો કેવા હોય બેટા? અલગ અલગ હોય છે. જ્યારે સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો યાદ રાખવાનું માં દીકરાઓ, રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે માં દીકરાઓ? સમાન હોય છે. એટલે યાદ રાખજો કે સમસ્થાનિકો હોય એના ભૌતિક ગુણધર્મો અલગ અલગ હોય. યાદ રાખવાનું કયા ગુણધર્મો અલગ અલગ હોય બેટા? ભૌતિક. જ્યારે એમના રાસાયણિક ગુણધર્મો કેવા હોય બેટા? સમાન હોય. તો આ હતી તમારી સમસ્થાનિકની ટૂંક નોંધ. બોલો આવડે બધાને બેટા? આવડે? ચલો પહેલી એની શું આવી જાય માં દીકરાઓ? વ્યાખ્યા આવી જાય. શું આવી જાય બેટા? વ્યાખ્યા. શું હશે? જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય તેવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહે છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો જેની શોધ બેટા હેરોલ્ડ યુરીએ કરી હતી. કોને કરી હતી બેટા? હેરોલ્ડ યુરીએ. કયા કયા? તો H11, H12, H13. H11 ને કહેવાય બેટા પ્રોટિયમ, H12 ને કહેવાય ડ્યુટેરિયમ અને H13 ને કહેવાય બેટા ટ્રિટિયમ કહેવાય. ડન. ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા H11 માં 0, H12 માં 1, H13 માં 2. ત્રણેયમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય બેટા? સમાન. એ રીતે હાઇડ્રોજનના પણ 3 સમસ્થાનિકો બેટા O816, O817, O818. ડન બેટા. ત્રણેયમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન 8 હોય, પણ ત્રણેયમાં ન્યુટ્રોન દેખો, પહેલામાં ન્યુટ્રોન 8, બીજામાં 9 અને ત્રીજામાં 10 હોય. સમસ્થાનિકોના ભૌતિક ગુણધર્મો બેટા ચાલો આના પછી મારો પોઈન્ટ છે માં દીકરાઓ, સમભારિકો. યાદ રાખો શું નામ છે બેટા? સમભારિકો. શું નામ છે? સમભારિકો. સમભારિકો. તો જો સમભારિકોની વ્યાખ્યા અલગ છે પેલા કરતા. તો જો જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ પરમાણ્વીય દળ સમાન હોય તેવા તત્વોને એકબીજાના સમભારિકો કહે છે. પેલા કરતા બિલકુલ ઓપોઝ વ્યાખ્યા થાય કે ન થાય? જો અહીંયા બેટા પરમાણુ ક્રમાંક અલગ અલગ છે, જ્યારે પરમાણ્વીય દળ કેવા છે માં દીકરાઓ? સમાન છે. દેખાય છે? પેલામાં શું હતું બેટા? બોલો. પરમાણુ ક્રમાંક સમાન હતા, પરમાણ્વીય દળ અલગ અલગ હતા. ડન માં દીકરાઓ? તો આવડી જાય વ્યાખ્યા. ચલો વ્યાખ્યા શું આવશે? બોલવાની છે. જે તત્વોના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય પરંતુ પરમાણ્વીય દળ સમાન હોય તેવા તત્વોને એકબીજાના સમભારિકો કહે છે. શું કહે છે? તેવાને એકબીજાના સમભારિકો. સપોઝ એક્ઝામ્પલ આપી દો બેટા. એક્ઝામ્પલ તો ધ્યાન આપજો બેટા. તો કાર્બન 6 બરાબર 14 અને બીજું છે બેટા નાઇટ્રોજન 7 14. જો બંનેમાં ચેક કરો. જો આ કાર્બન છે, નાઇટ્રોજન, બંનેના પરમાણુ ક્રમાંક અલગ અલગ છે બેટા. આનો 6 છે, આનો કેટલો છે? 7. પણ બંનેના પરમાણ્વીય દળ દેખો કેટલા છે? 14 સમાન છે. તો આને શું કહેવાય? તો આને સમભારિકો કહેવાય. શું કહેવાય બેટા? સમભારિકો કહેવાય. બોલો ખબર પડે બેટા? પડે ખબર? એના પછી મારે ભણવાનું છે આ ટોપિક આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી હતી. કોઈને યાદ છે બેટા? સંયોજકતા. કોઈને યાદ છે સંયોજકતા? આપણે લખી હતી પણ ખરી સંયોજકતા. કોણ કહેશે?
તો જો એની વ્યાખ્યા આવી હતી, તત્વની ઇલેક્ટ્રોન રચનામાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતાને સંયોજકતા કહે છે. ચલો તૈયાર કરવા દીકરાઓ. શું આવશે બેટા? તત્વની ઇલેક્ટ્રોન રચનામાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતાને સંયોજકતા કહે છે. યાદ કરો, આપણે આવું લખાયું યાદ છે કે ધાતુની ઇલેક્ટ્રોન રચનામાં રહેલા શું આવશે? તત્વની ઇલેક્ટ્રોન રચનામાં રહેલા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની ક્ષમતાને સંયોજકતા કહે છે. ચલો આપણે શીખ્યા હતા બેટા કે યાદ કરો, ધાતુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 2 કે 3. તો ઇલેક્ટ્રોન શું કરાવે? ગુમાવે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા +1. યાદ છે? બે ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા +2. ત્રણ ઇલેક્ટ્રોન ગુમાવે તો એની સંયોજકતા +3. ચારમાં નક્કી હોય નહીં એટલે આપણે +4 લખ્યા હતા, -4 લખ્યા હતા. એ ઇલેક્ટ્રોન મેળવી પણ શકે અને ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે. યાદ છે? જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન મેળવે બેટા? 3. એટલે એની આપણે સંયોજકતા લખતા હતા -3. 6 ઇલેક્ટ્રોન હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે બેટા? 2. તો આપણે લખતા હતા -2. 7 ઇલેક્ટ્રોન હોય તો કેટલા ઇલેક્ટ્રોન મેળવે? 1. તો આપણે એની લખતા હતા -1. અને જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય એ ન ઇલેક્ટ્રોન મેળવી શકે કે ન ઇલેક્ટ્રોન ગુમાવી શકે. યાદ આવ્યું કે ના આવ્યું દીકરાઓ? આવ્યું બેટા? આ બધી આપણે વાત કરેલી હતી, હે ને? જેને યાદ હોય એને બોલો. આટલા સુધી ખબર પડી ગઈ માં દીકરાઓ? પડી ખબર? જો હવે કોઈ પણ તત્વ આપેલું હોય બેટા, જો તત્વ ધ્યાન આપજો, તો તત્વનું સંજ્ઞા નિરૂપણ કેવી રીતે થાય? જોયા તત્વનું સંજ્ઞા કે બેટા આપણે x એટલે તત્વ લઈ લઈએ. હું આ x ને શું નામ આપું બેટા? તત્વ ગમે તે હોય. અહીંયા હંમેશા z એટલે શું આવે બેટા? પરમાણુ ક્રમાંક લખાય. હમણાં મેં 2-3 વસ્તુનું લખ્યું તો અહીંયા પરમાણુ ક્રમાંક અને અહીંયા a એટલે શું લખાય બેટા? પરમાણુવીય દળ. શું લખાય બેટા? પરમાણુવીય દળ. કોઈ પણ તત્વની જો સંજ્ઞા નિરૂપણ કરવું હોય તો આ રીતે થાય. સપોઝ ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ માં દીકરાઓ, તો આપણે આવું લખીએ, સોડિયમ નું લખવું હોય તો સોડિયમ 1123. તો આનો મતલબ શું થઈ જાય? તો જો સોડિયમ તત્વની સંજ્ઞા Na, એનો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 11. અને પરમાણુવીય દળ કેટલું બેટા? 23. કેટલું થાય બેટા? 23. બોલો ખબર પડે બધાને? પડે ખબર? કેવલ ફોટો લઈ લે ફટાફટ બેટા. કેવલ લેવાઈ ગયો? ઓકે. જોજો હવે જે વસ્તુ શીખવાડું છું એ દૂચા કાઢી નાખશે. હા, અને એવું પરીક્ષામાં આવશે ને તો લોકોની હાલત બગડી જશે. જો ધ્યાન આપજો માં દીકરાઓ. આમાં નામાં સપોઝ મને આવું આપેલું હોય બેટા, મેગ્નેશિયમ 1224 માં રહેલા, આપણને આવો પ્રશ્ન પૂછ્યો હોય, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા જણાવો. કે બેટા આપણને આવું સંજ્ઞા નિરૂપણ આપેલું છે અને આપણને એવું કહેવામાં આવે કે આમાં કેટલા પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, ન્યુટ્રોન છે. કોઈ મને કહેશે? જો બેટા પહેલું તો પ્રોટોન કેટલા થાય સમજો. પ્રોટોન તો આ જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય અને એટલા જ ઇલેક્ટ્રોન હોય. એમાં વિચારવાનું નહીં. બોલો ખબર પડી ગઈ? પડી ગઈ. ચલો પરમાણુ ક્રમાંક કેટલો બેટા? 12. તો પ્રોટોન એ 12, ઇલેક્ટ્રોન એ 12. હવે
તમારે આ 24 માંથી 12 બાદ કરો. ચલો 24 માંથી 12 જાય તો 12. તો ન્યુટ્રોન કેટલા હોય? ન્યુટ્રોન પણ 12 હોય. બોલો ખબર પડી? દરેક વખત સરખું આવે એવું જરૂર નથી. ચલો તો હવે હું આખો પ્રશ્ન ના લખું. ચલો આના માટે મને લખાવો હેડો. સોડિયમ 11 23 એમાં બેટા પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા? ફટાફટ બોલો. પ્રોટોન 11, ઇલેક્ટ્રોન 11 અને ન્યુટ્રોન 12. ઓકે બેટા આ સોરી આ 23 છે પેલે એવું થઈ ગયું છે. ચલો 12. ચલો હવે આવું લખેલું હોય તો યુરેનિયમ 92 245 વ્યવસ્થિત વિચારીને ગણીને મને લખાવશે. પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા? ધ્રુવી તું ના બોલતી હો બેટા, બાકીના બોલવા દે. પ્રોટોન 92, ઇલેક્ટ્રોન 92 અને ન્યુટ્રોન 153. 53 નહીં થાય, બાદ બાકી ખોટી. હું બોલું સર? ના તું તો બિલકુલ નહીં હો. આજે તે બહુ જવાબ આપી દીધા. લે એ બાદ બાકી શીખો ને બેટા. દિયા બોલીને એ સાચું જ હતું. દિયા બોલીને એ સાચું જ હતું. હું ચેક કરતો હતો કેટલા લોકો હારી બાદ બાકી કરી લાગે. લે ચોખ્ખી હું બોલી હતી સર 153 જ આવે. હા જે બોલીએ મેં દિયા જેવો વાત રાખી એટલે કીધું. જો પ્રોટોન 92 ઇલેક્ટ્રોન 92 તમે 245 માંથી 92 બાદ કરો તો 5 માંથી 2 જાય તો 3 આવે અને 24 માંથી 9 જાય તો કેટલા આવશે બેટા? 15 આવશે કે નહીં આવે બેટા? તો કેટલા થશે બેટા? 153. ચલો એના પછી ક્લોરીન 17 અને 35. ચલો પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા? કોઈ બોયઝ માંથી જવાબ મળશે? બોયઝ માંથી કોઈ જવાબ આપશે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન 17, ન્યુટ્રોન 18. વેરી નાઇસ. હા છોકરામાં એકલો ભણવા આવે છે, બાકી બધા ભટકવા આવ્યા છે. બરાબર. ચાલો પણ જો હવે હું થોડું ટ્વિસ્ટ કરું છું. મને આવું બધું સારું આવડે અને આવું તો બધાને સરળતાથી આવડી જાય. પણ હું આવું પૂછું બેટા, જો ધ્યાન આપજો, બધું બદલાય છે થોડું. ઓક્સિજન 8 18 -2. જોજો મેં અહીંયા વધારાની સંજ્ઞા લખી છે, દેખાય છે? જે આમાં કોઈ સંજ્ઞા નથી બેટા. દેખો આ બધા સંજ્ઞા વગરના. તો આના ઉપરથી મારે શોધવું છે બેટા પ્રોટોન કેટલા, ઇલેક્ટ્રોન કેટલા અને ન્યુટ્રોન કેટલા. જો પદ્ધતિ દેખી લો બેટા, પહેલા પદ્ધતિ દેખી લો તો આવડી જશે. તમારો જેટલો પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન લખી જ દેવાના બેટા, એટલા પ્રોટોન લખી દેવાના. હવે આપણે શું કીધું હતું કે બેટા એટલા ઇલેક્ટ્રોન હોય કે ના હોય, પણ કોઈ મને કહે છે -2 ક્યારે આવે? કોઈ પણની સંજ્ઞા ઉપર -2 ક્યારે આવે? તો એ એટલા ઇલેક્ટ્રોન મેળવે. યાદ રાખો, માઇનસ સંજ્ઞા ક્યારે આવે? તો એ એટલા ઇલેક્ટ્રોન મેળવે. શું કરે બેટા? એટલા ઇલેક્ટ્રોન મેળવે. તો એની પાસે કેટલા હતા? 8 હતા અને બીજા એને કેટલા મેળવ્યા? 2 મેળવ્યા. તો કેટલા થયા હવે એની પાસે ટોટલ? 10. હા તો અહીંયા કેટલા આવે બેટા? 10 આવે. બદલાઈ ગયું. અને ન્યુટ્રોન તો આપણે શોધતા હતા એ પ્રમાણે 18 માંથી 8 જાય તો શું કરવાનું બેટા? 10 કરવાનું. બોલો ક્યાંથી લાવ્યો? ખબર પડી બધાને બેટા? ચલો આવો એક ટ્રાય કરો. ચલો Cl 17 અને 37. ચલો અને -4. ચલો ટ્રાય કરો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન.
17 ઇલેક્ટ્રોન 21 21 ક્યાંથી થાય બેટા? 21 ક્યાંથી થાય? 20 થાય 20 ક્યાંથી થાય લે? બેટા આ 17 તો ઇલેક્ટ્રોન એની પાસે ખરા કે નહીં બેટા? હવે એના ઉપર કેટલો ચાર્જ છે? -1. તો એને કેટલા ઇલેક્ટ્રોન બીજા મેળવ્યા હોય? 1. કેટલો મેળવ્યો હોય બેટા? 1. તો 17 અને 1 કેટલા થાય બેટા? 18 થાય. કેટલા થાય બેટા? 18 થાય. ખબર પડી પંક્તિ બેટા? આ જેટલો એના ઉપર શું પણ આ લખ્યું તો છે મેં બેટા. -4 ચલો બેટા માઇનસ ચાર્જ કહું છું લે. આ -4 નહીં, માઇનસ ચાર્જ. ચાર્જ, 4 નહીં લ્યા. સાંભળો બરાબર. ચલો અને 37 માંથી 17 જાય તો કેટલા આવશે બેટા? 20. ચલો હળો એને લખી દો. એને પ્લસ 17 અને 23. ચલો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. જો આપણે એક શીખવાડી દઉં, પહેલા શીખી લો કે બેટા સોરી એને 11. સોરી બેટા 11. જો બેટા એનામાં 11 પ્રોટોન તો ખરા જ. ચલો કોઈના ઉપર પ્લસ ચાર્જ ક્યારે આવે? કોઈના ઉપર પ્લસ ચાર્જ ક્યારે? ઇલેક્ટ્રોન ગુમાવે. હા તો એનામાં +1 ચાર્જ છે, એનો મતલબ એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 1 ગુમાવ્યો. ચલો એની પાસે હતા કેટલા? 11. તો 1 ગુમાવ્યો તો કેટલા પડ્યા રે બેટા? 10 પડ્યા રે. અને 23 માંથી 11 જાય તો 12. હું તો આવું ના પૂછું, મને આવું પૂછવામાં રસ ખરો. હજુ તો મારી પાસે બીજી વેરાયટી છે, થોડી થોડી આપું ડોઝ. પેલા આનો ફોટો ખીચી દેવા દો કેવલને. ચોકલેટ આલેખની રીત શીખવાનું કેમ કે વાત નહીં જોઈએ શીખવાની. બધાને શીખવાનું ના નહીં શીખવા. ચલો ડન માં દીકરાઓ. ચલો હવે